નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. એમાં બંને મુદ્દા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને જે સુરતની આજની ઘટના ઘટી છે. બાળકી પર સ્કૂલની ફીને લઈને દબાણ કરવામાં આવ્યું અને દબાણ બાદ વિદ્યાર્થીની કે જે આપઘાત કરી લીધો. આ બંને મુદ્દા ખૂબ વધારે મહત્વના છે આજના દિવસના. સૌપ્રથમ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. ભારતમાં રાજકીય સત્તાના ક્રમમાં સૌથી નીચે સરપંચ અને સર્વોચ્ચ પદ પ્રધાનમંત્રી એમ બોલવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે પ્રધાનમંત્રી પાસે દેશના નિર્ણયો લેવાના જેટલા સીધા હક નથી એટલા સીધા હક સરપંચ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની બોડી પાસે પોતાના વિસ્તાર માટે હોય છે. વિકાસ ગામડાઓ સુધી પહોંચે, સુવિધાઓને ભાષા અને વિસ્તારના સીમાડા ન નડે એ માટે સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની તમામ બોડીને એમના વિસ્તાર માટે સાંસદો, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કરતા પણ ખાસ વિશેષ અધિકારો આપવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની બોડી પાસે આદેશોને ઉપરવટ જઈ પોતાના વિસ્તારમાં વિશેષ અધિકાર લાગુ કરવાની ખાસ એક સત્તા પણ છે અને એટલે જ આ વ્યવસ્થાને સ્વ એટલે કે પોતાનું રાજ એવું નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 1.5 વર્ષથી સ્થાનિક સ્વરાજ્ય એટલે કે પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીની જાહેરાતો લટકી હતી. પરંતુ આજે પાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. લોકસભા બાદ ગુજરાતની ગલીઓમાં શાંત થયેલો રાજકીય ઘોંઘાટ ફરી એકવાર શરૂ થવા માટે જઈ રહ્યો છે. છેલ્લા 1.5 વર્ષ બાદ જાહેર થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ ભાજપ સરકાર પર ચૂંટણી ટાળવાનો આરોપ લગાવી રહી છે. તો બીજી બાજુ ભાજપ કોંગ્રેસને ચૂંટણી મેદાનમાં આમનો સામનો કરવા માટે લલકારી પણ રહી છે. જોકે સૌથી મોટો સવાલ એ થાય છે કે ગુજરાતમાં સામાન્ય રીતે એકવિધ રહેતી ચૂંટણીઓમાં શું આ વખતે રાજકીય ધાંધલ ધમાલ બરાબરની થશે? આ વાત નક્કી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું લોકોના મુદ્દાઓ આ વખતેના શું છે? શું પાલિકા કક્ષાએ શરૂ કરેલા પ્રદર્શનો અને ચળવળો કોંગ્રેસને ફળશે? શું ભાજપ સંગઠનમાં ઉઠેલી નારાજગી અને વિખવાદ તડાફડીનો ફાયદો આ વખતે કોંગ્રેસને મળશે કે કેમ? અને ભાજપ અને કોંગ્રેસ આ વખતે કેટલું તૈયાર છે? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એમની શું તૈયારી છે? લોકો સુધી કેટલા પહોંચ્યા? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનમાં. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ખૂબ વધારે નજીક, આજે રણટંકાર પણ થઈ ચૂક્યો છે અને મેદાનમાં ભાજપ, કોંગ્રેસ અને પાર્ટીઓ તમામ તૈયાર છે. પાર્ટીઓ દ્વારા લોકોને જનતા સુધી પહોંચવા માટે તમામ એવી તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરંતુ જનતાના દિલ સુધી કોણ પહોંચશે? ફરી એકવાર એ સત્તાના સિંહાસન પર કઈ પાર્ટી બેસવાની છે, શું નહીં, આ તમામ વાતના જવાબ આજે મહામંથનમાં ચર્ચા કરીશું. સીધા જઈશું. હિતેન્દ્ર પટેલ નેતા ભાજપ આપણી સાથે જોડાયા છે, સાથે નિશાંત રાવલ નેતા કોંગ્રેસ આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં. જગદીશભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રણટંકાર થઈ ચૂક્યો છે મેદાને તમામ પાર્ટી. પહેલી પ્રતિક્રિયા આપની પાસેથી લઈ લઈએ. જુઓ બેન, પહેલી પ્રતિક્રિયા એ છે કે જો આ વસ્તુ સારી થઈ તો રહી છે પણ લોકોને સારી લાગવી જોઈએ. પાર્ટીમાં થનગનાટ થાય એનો અર્થ એમ છે કે લાભાર્થીઓ સીમિત છે. જો આ વહીવટદારનું શાસન જવાથી અને લોકપ્રતિનિધિનું શાસન આવવાથી જનતાને ફાયદો થવાનો હોય તો અત્યારે ચારે કોર ગોળ ધાણા વેચાતા ન હોય ગામે ગામ. બલકે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ રાજકીય પક્ષો, અપક્ષ વગેરે હોય, ટૂંકમાં રાજકીય લાભ જેને લેવો છે એના સિવાય ક્યાંય ઉમળકો કાં જોવા નથી મળતો. એટલે આમાં અત્યારે તમે જે શરૂઆતના ફેસમાં કીધું કે આ પંચાયતોને આટલા બધા અધિકારો છે અને લોકપ્રતિનિધિ ચૂંટાશે એટલે વિકાસના આવું કાંઈ થવાનું નથી. અહીંયા દુનિયાભરમાં જે આ 2-4 અત્યારે ગ્રામ પંચાયતોની જવા દો, આપણે રાજકોટ સહિતના અમદાવાદ સહિત મહાનગરપાલિકામાં છે જ ને, કોર્પોરેટરો છે દુનિયાભરની છે. તો અહીંયા સમસ્યા ક્યાં હલ થઈ ગઈ? બલકે ઓર સમસ્યા વધી છે અને સ્વયં કોર્પોરેટર ખુદ એક સમસ્યા છે, સમજી લ્યો. એટલે લોકશાહીમાં પરંપરા છે એમાં ના નહીં, પણ આ ચૂંટણી થવાથી જે તે ગામડાની સમસ્યા બધી નિર્મૂલ થઈ જશે અને ગામડા ગોકુળિયા બની જશે એવી માન્યતા રાખવાની કોઈ કારણ નથી. લાભાર્થીઓ મેં કીધું તેમ સરપંચ બને, તાલુકા પંચાયતનો સદસ્ય બને, પ્રમુખ બને કે જિલ્લા પંચાયતનો પ્રમુખ કે સદસ્ય બને, એના જે લાભાલાભો મળવાના ભયંકર લાભાલાભો કહું છું એ પછીના ફેસમાં બી આપણે કહીશ, પણ એને જે ટૂંકમાં લાભાલાભો મળવાના છે એના માટે એ લોકોને માંડવે જાણે લગ્ન હોય એમ ઉમળકો છે.
જનતાને કાંઈ ફરક પડતો નથી સાહેબ. જનતાને ખબર જ છે જો ફરક પડતો હોત તો 75 વર્ષ પછી તો અત્યારે લોકો ઉજવણી ન કરતા હોય કે ભાઈ અમારું બધું લીલા લહેર થઈ ગયું છે, હવે ચૂંટણીની પણ જરૂર નહીં, સમરસ કરી નાખો, એવું ન કરતા હોય. જનતાના પ્રશ્નો તો એની રીતે જ રહેવાના છે. લોક પ્રતિનિધિ હોય ને સરકારી વહીવટદારમાં ફેર એટલો, સરકારી વહીવટદારની વધીને તમે બદલી કરી શકો, કાઢી મૂકી શકાતા નથી ને એને મત નથી જોતો એટલે એ પ્રજાની બહુ વાત ન ગણે તો પણ ચાલે. લોક પ્રતિનિધિમાં ફેર એટલો પડે કે એને પાછું લોકો પાસેથી ચૂંટાવવું હોય એટલે 5 કામમાં વધુ ધ્યાન આપે, બસ આટલો જ ફેર છે. આથી વિશેષ કાંઈ છે નહીં. આપણે ગ્રામ પંચાયતનું માળખું આઝાદથી માંડીને આજ સુધીનું કરતા આવીએ છીએ. હજી જો તમે અહીંના છાપા વાંચો, ગ્રામ્ય પંથકના છાપા તમે વાંચો તો રોડ નથી ને બસ આવતી નથી ને બસને રૂટને અમારે ત્યાં ટર્મિનેટ કરવામાં આવ્યો છે ને અમને હજી સ્ટોપ નથી મળતું, કેટલાયને હવેડામાં પાણી નથી, કેટલાય હવેડા ગ્રામ પંચાયતોમાં શાળાના ઓરડા નથી. બધું થાય છે કે નહીં? છે કે નહીં? તો મને તમે સમજાવો કે જો હવે પછીની ચૂંટણી જે અત્યારે થવાની છે, ધારો કે એ ચૂંટણી પછી જો આ સમસ્યા હલ થઈ જવાની હોય તો અત્યાર સુધીની સમસ્યા કેમ હલ ન થઈ? મને કયો. એટલે સાહેબ એક મોટું ફરેજ છે કે આના જે સદસ્યો બને છે એ તમે જોજો અત્યારે સાયકલ ઉપર હશે એ મર્સિડીઝમાં આવી જશે. જનતા નાને ન્યા રહેવાની છે. ખરા અર્થમાં તો જ લોકતંત્રની આ પંચાયતોની ચૂંટણી જે છે દેદીપ્યમાન બને કે જો પ્રતિનિધિત્વનું શાસન આવે તો જે તે શહેરની કે જે તે ગામની સિકલ પટલાવી જોઈએ. એ પલટાઈ જાય તો માનવાને કારણ છે કે આ ગ્રામ પંચાયતોનું સાસુ શાસન છે. પરંતુ અત્યારે જે શાસન આવવાનું છે એ ગ્રામ પંચાયતોનું નહીં, પંચાયત કરનારા સદસ્યોનું શાસન આવશે. એ લોકો એની રીતે ચરી ખાશે. આટલી વાત કન્ફર્મ છે. ઓકે. હિતેન્દ્રભાઈ, હવે પરંપરા છે આ વસ્તુ, સમસ્યા ઓછી નથી થતી આ વાત, પરંતુ આપની પાસેથી પણ પહેલી પ્રતિક્રિયા લઈ લઈએ. કેવો જોશ છે અને કેવી તૈયારી છે આ વખતે લોકોની સમસ્યા દૂર કરવાની? પણ જો લોકશાહીમાં ચૂંટણી એક શ્રેષ્ઠ એનું પર્વ છે. પંચાયતી રાજ વ્યવસ્થા જે ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા છે એમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ. આપે આપની કોમેન્ટમાં વાત કરી એ પ્રમાણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ચૂંટણી છે એ પાવરની દ્રષ્ટિએ અથવા લોક વિકાસના જે માધ્યમ છે એમાંનું એક અગત્યનું માધ્યમ છે. કારણ કે કેન્દ્રની સરકાર કોઈ નીતિઓ બનાવે, ગ્રાન્ટો ફાળવે, રાજ્ય સરકાર પાસે આવે, રાજ્ય સરકાર પણ એની નીતિ બનાવી પણ અમલીકરણ એજન્સી તરીકે એ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, એ સાચ અર્થમાં લોકો સુધી વિકાસના ફળ પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ એ પંચાયતી રાજ વ્યવસ્થા છે. આજે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 66 જેટલી નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયતો, જુનાગઢ મહાનગરપાલિકા અને કેટલીક જે ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. અને એનો કાર્યક્રમ પણ આપના માધ્યમથી જનતાની વચ્ચે છે એટલે એને દોહરાવતો નથી. ભારતીય જનતા પાર્ટી એ 24/7 365 દિવસ સતત કાર્યરત પાર્ટી છે. પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક, બેઠક, પ્રવાસ સતત જનતાની વચ્ચે રહેતા હોય છે. અને ન માત્ર ચૂંટણી, સતત કોઈને કોઈ કામ, એ લોકસેવાના કામો જેવા કે લોકમેળામાં ભાગ લેવો, એ પદયાત્રીઓની સેવા કરવી, એ મેડિકલ કેમ્પ કરવા, એ રક્તદાન કેમ્પ કરવા, એ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે લોકમેળા કરવા. તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ચૂંટણીલક્ષી કાર્યકર્તા કે ચૂંટણીલક્ષી પાર્ટી નથી, એ સતત જનતાની સાથે અમારો કનેક્ટ છે. અને અમારું સંગઠન પણ કરોડો લક્ષાવધિ કાર્યકર્તાઓ અમારા એ પાર્ટીના સમર્પિત કાર્યકર્તાઓ, બૂથ સુધીનું મેનેજમેન્ટ ટીમ છે અમારે. એટલે ઉમેદવાર ગૌણ બની જાય છે. અમારું સંગઠન છે, સ્થાનિક સંગઠન, એ જે ઇકાઈ છે એમાં એનું જે તંત્ર છે એ સમગ્ર કામે લાગી જાય છે. અને અમારું પ્લસ પોઈન્ટ એ છે કે નેતા, નીતિ, નિયત અને નેતૃત્વ ચારેય અમારી પાસે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં છેલ્લા 10 વર્ષમાં જે ઐતિહાસિક પરિવર્તન થયું, ઐતિહાસિક નિર્ણયો થયા અને વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન થાય એવું જે પ્રગતિ ભારતે કરી છે. સાથે સાથે આપણા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ અનેક નિર્ણયો એવા લોકપ્રિય મૃદુ છતાં મક્કમ મુખ્યમંત્રી કહેવાય પણ ગંગાજળ જેવી યોજનાઓ, ભ્રષ્ટાચાર નાબૂદીની વાત અને કડકપણે અમલદારો પાસે કામ લેવાનું અને તેમ છતાં કાર્યકર્તાઓને પણ દોડાવવાના. એ રીતે ગુજરાતમાં જે રીતે આપણે તંત્ર ચાલી રહ્યું છે તો અમારી પાસે લોકો વચ્ચે જવા માટે, ઉન્નત મસ્તકે જવા માટેનું ભાથું છે. અમે કરેલા કામનો હિસાબ છે. બુથ સુધી કાર્યકર્તાઓની અમારી ટીમ છે અને સતત લોકો વચ્ચે રહીને અમારો સંપર્ક છે. અને આધારે આવનારા દિવસોની આ નગરપાલિકાઓ જેમાં
નગરપાલિકાઓની 68 નગરપાલિકાની ચૂંટણી છે, એમાંથી 48 નગરપાલિકાઓ આજે પણ અમારી પાસે છે. એમાં 100% અમે વધારો કરીશું. 3 તાલુકા પંચાયતમાંથી 1 તાલુકા પંચાયત અમારી પાસે છે. 3 તાલુકા પંચાયતો મેળવા એવો અમારો પ્રયાસ રહેશે. અને જુનાગઢ મહાનગરપાલિકામાં તો 60 માંથી 54 બેઠક સાથે અમારી સ્પષ્ટ બહુમતી છે, એ જાળવી રાખીશું. પેટા ચૂંટણીમાં પણ જે બેઠકો છે એના કરતા વધારે બેઠકો મેળવી અને ગુજરાતની સરકારે કરેલા કામની વાત કરીને અમે જનતાની વચ્ચે જઈ અને છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા જે સતત અમને આશીર્વાદ આપે છે એ પુનઃ પ્રાપ્ત કરવા માટેનો પ્રામાણિક પ્રયાસ કરીશું, વિનમ્રતાથી પ્રયાસ કરીશું. ઠીક છે, પ્રયાસ આપના દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસ પાસે જઈએ. નિશાંતભાઈ, જે પ્રકારે વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આ વખતે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની શું તૈયારી છે? અલગ ફેસ હોય છે, એમાં રાજકીય મુદ્દાઓ પર લોકો મતદાન કરતા હોય છે. યુઝ્યુઅલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને એમાં પણ ખાસ કરીને જ્યારે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચર્ચા થતી હોય તો એમાં સ્થાનિક મુદ્દાઓ, લોકલ મુદ્દાઓ પર લોકોનું ફોકસ હોય છે. આજે તમે જુઓ કે ભારત દેશની 30% આબાદી શહેરોમાં વસે છે, 70% આબાદી ગામડાઓમાં વસે છે અને એને અનુસંધાને જ સ્વર્ગીય પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીએ આ જ પંચાયત રાજની શરૂઆત કરી હતી. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી અહીંયા ગુજરાતમાં શાસન છે, એમાં તમે જો ખાસ કરીને કે જેવી રીતે 2 વર્ષ સુધી આ તાલુકા પંચાયતોની ચૂંટણી ના થાય, નગરપાલિકાઓની ચૂંટણી ના થાય, તમે જો કે વહીવટદારોની નિમણૂક થઈ જાય, એ વહીવટદારો, સાહેબો, અધિકારીઓ કોઈનું સાંભળે નહીં, લોકોને જનતાને પોતાના કામો માટે લાઈનમાં લાગવું પડતું હોય, પરિસ્થિતિ એટલી વિકરાળ બની જાય કે જગ્યા ઉપર ખાડા, ચોખ્ખું પીવાનું પાણી ના મળે, તમામ જે નગરપાલિકાઓ છે એમનું દેવાદાર બની ગઈ, દેવું એટલું બધું વધી ગયું, તમામ નગરપાલિકાઓના લોકોને મુખ્યમંત્રી પાસે કટોરો લઈને જવું પડે અને ભીખ માંગવી પડે. અને ભીખ શેની માટે માંગવી પડે? પોતાના લાઇટ બિલ ભરવા માટે ભીખ માંગવી પડે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જાહેર કાર્યક્રમોમાં બોલવું પડે કે ભાઈ નગરપાલિકાઓ હવે તમારા બલબૂતાઓ પર કામ ચાલુ કરો, તમારા વેરાની આવક ઉપરથી જનતાના વિકાસ કાર્યોને પૂર્ણ કરો. આટલી ખસ્તા હાલત આ નગરપાલિકાઓની થઈ જતી હોય તો આવા વિષયોને લઈને અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિક સાહેબ, જે રીતે તમે જુઓ કે આ તમામ તાલુકાથી લઈને જિલ્લા પંચાયતોમાં લોકોની વચ્ચે ગયા, લોકોના સવાલો સાંભળ્યા. અમારા સીએલપી લીડર અમિત ચાવડા સાહેબે છેલ્લા 3 વર્ષથી જનમંચના માધ્યમ દ્વારા લોકોની કમ્પ્લેનોને સોલ્વ કરવા માટે ગુજરાત સરકારને નિવેદન કરવાના જે કાર્યક્રમો કર્યા, મજબૂતાઈથી તમે જુઓ કે આજે એક બૂથ ઉપર, ગુજરાતના 52,000થી વધુ બૂથ ઉપર અમારા એક મહિલા જનમિત્ર અને એક પુરુષ જનમિત્રની નિમણૂક થઈ ચૂકી હોય, અમારો હાથ સે હાથ જોડોના એક કોર્ડિનેટરની નિમણૂક થઈ ચૂકી હોય, અમારા તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન, અમારા યુથ કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય કે પછી એસટી સેલ હોય, એસસી સેલ હોય, ઓબીસી સેલ હોય, તમામના અમારા પ્રમુખોની નિમણૂકો થઈ ચૂકેલી છે. આ જોતા અમે બિલકુલ ચૂંટણી મજબૂતાઈથી લડવાના છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વચ્ચે એક મોટો તફાવત છે. ભારતીય જનતા પાર્ટી 24/7 ચૂંટણીના મોડમાં હોય છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 24/7 જનતાના મુદ્દાઓ માટે લડવાના મૂડમાં હોય છે. અને હંમેશા પછી એ વિધાનસભાની વાત હોય, સડકથી લઈને સંસદ સુધી અમારા તમામ નેતાઓ, અમારા તમામ કાર્યકર્તાઓ લડતા આવ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ 2 વર્ષથી આ વહીવટદારો પોતાના મરતિયાઓને ભ્રષ્ટાચાર કરવા માટે ખુલ્લા છોડી દીધા હતા. એ જોઈને જે ત્યાંની જનતાનું નુકસાન થયું છે, એ જનતાનું નુકસાનની ભરપાઈની તો અહીંયા ક્યાં વાત જ નથી થતી. અન્ય બહાના આપ્યા, ઓબીસી ના બહાના આપ્યા કે ભાઈ ઓબીસી, અરે ભાઈ ઓબીસી તમે જે 10% લાગુ કરેલી અમારી લડત અને અમારા નેતાઓની લડતના કારણે, અમારા અમિત ચાવડા સાહેબની લડતના કારણે તમારે એ ઓબીસી ને, તમારે જે ઝવેરી પંચની નિમણૂક કરીને ઓબીસી ને 27% રિઝર્વેશન પણ લાવી પડી. પરંતુ આજની તારીખે પણ ગુજરાતમાં વસતો સૌથી મોટો સમાજ, રાધા ખૂબ જ સિરિયસ વાત કરું છું, ઓબીસી સમાજ જે 52%થી વધારે વસ્તી ધરાવતો હોય, અમારું તો સ્પષ્ટ માનવું છે કે જેની જેટલી વસ્તી એની એટલી ભાગીદારી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે આગામી સમયમાં મજબૂતાઈથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જવાના છે અને અમારો વિજય પ્રાપ્ત થશે. જે અહંકાર ભારતીય જનતા પાર્ટીને આવી ગયો કે અમે કોંગ્રેસ પાસેથી તમામ નગરપાલિકાઓ છીનવી લીધી, એ તમામ નગરપાલિકાઓની જનતા હવે ફરી વખત કોંગ્રેસ સાથે જોડાવાના મૂડમાં છે. હિતેન્દ્રભાઈ,
24/7 ચૂંટણીના મૂડમાં ચલો ઠીક છે, પરંતુ જનતાના ક્યાં કેટલા કાબુ નથી થયા આક્ષેપની સાથે ઓબીસી સમાજનો પણ હમણાં આક્ષેપ લાગ્યો. આ સાથે આપણે એ પણ પૂછવું છે કે કેટલીક નગરપાલિકાઓ એવી છે કે જ્યાં બિલ નથી ભરી શકતા, કેટલાય કરોડોના બિલ બાકી છે, એક સમાચાર નથી આવતા, આવા ઘણા બધા સમાચારો આવે છે. ક્યાં વહીવટમાં ખામી રહી જાય છે? જો કોંગ્રેસના પ્રવક્તા એમની પાસે ભાજપની વિરુદ્ધ બોલવા માટે, શાસનની વિરુદ્ધ બોલવા માટે કોઈ શબ્દો નથી. ભ્રષ્ટાચાર અને કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે, એ ભાજપને શિખામણ આપે છે. આજે પ્રવક્તાએ કીધું કે 70% વસ્તી ગામમાં રહે છે અને 30% શહેરમાં રહે છે. ગઈકાલે એવું કે છે ગામડા તૂટી ગયા, શહેરીકરણ કરી દીધું, અર્બનાઇઝેશન કરી દીધું, ગામડામાં કોઈ રહેવા તૈયાર નથી. એક બાજુ એ વાત કરે અને આજે પાછા એમ કે 70% લોકો ગામમાં રહે છે. એટલે આ બેધારી વાત એમના મોઢાની. એમણે બહુ સરસ વાત કરી કે વહીવટદારો મૂકી દીધા. એમને બીજી સરસ વાત કરી કે ઝવેરી કમિશનના રિપોર્ટના માટે અમારા નેતાએ દબાણ કર્યું. આજે ગુજરાતની જનતા કેટલી શાણી છે અને ખબર છે કે આઝાદીના વખતથી કોંગ્રેસે 1954માં બનેલા કાકા સાહેબ કાલેલકર કમિશનનો રિપોર્ટ 1980 સુધી અમલમાં નહીં મૂક્યો. મારે પ્રવક્તાને પૂછવું છે કે આના પહેલા 10% અનામત હતી, એના પહેલા કેટલી હતી? કોંગ્રેસનું શાસન હતું ત્યારે ઓબીસી અનામત કેટલી હતી? ઓબીસી સમાજને ખબર પડી ગઈ છે એટલે તમારી પાસેથી નીકળી ગયો. આ બહાર થઈ ગયા ને તમે એટલા માટે કે તમે ઓબીસીનો, એસસીનો, એસટીનો માટે મતદાર તરીકે ઉપયોગ કર્યો. રાજીવ ગાંધીજીએ તો હાઉસમાં આનો વિરોધ કરેલો છે અને કાકા સાહેબ કાલેલકર કમિશન 17 થી 20 વર્ષ સુધી એના રિપોર્ટની સામે નહીં જોયું તમે. જે કમિશને ઓબીસી માટે વાત કરી હતી, આઝાદીના આટલા વર્ષ પછી નરેન્દ્રભાઈને ઓબીસી કમિશનને એના વૈધાનિક દરજ્જો આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. તમે કયા મોડે અનામતની વાત કરો છો? મંડળ કમિશનના માધ્યમથી 10% અનામત વીપીસી સાહેબની સરકાર આપી, જેને ભારતીય જનતા પાર્ટીનો ટેકો હતો. આટલા વર્ષો સુધી ગુજરાતમાં પણ ભારતીય આ 10% અનામત ચાલુ થઈ ત્યારે તમે નહોતા, બીજા લોકોએ આપ્યું છે. તમે તો અનામત આપતા જ નહોતા અને આજે તમે એમ કહો છો કે અમે અપાવડાઈ. કઈ અનામતની વાત કરો છો? 40 વર્ષ તમે ગુજરાતમાં 1960 થી સ્થાપના થઈ ત્યારથી ગુજરાતનું ઓબીસીના અનામતની શું સ્થિતિ હતી ભાઈ? આ વહીવટદારોનું શાસન એટલા માટે રહ્યું કે આ કમિશનનો રિપોર્ટ આવે અને ભારતીય જનતા પાર્ટીની લાગણી હતી કે એમને યોગ્ય પ્રતિનિધિઓ મળે અને આજે 27% અનામત સાથે ચૂંટણી થવા જઈ રહી છે. 10%ના બદલે 27% બક્ષીપંથના ભાઈઓને એમ તક મળે એવો પ્રામાણિક પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ કર્યો. સાથે સાથે જે વિસ્તારમાં જે સંખ્યા છે એ પ્રમાણે ડિલિમિટેશન થાય, એક બેઠક પર વ્યક્તિગત એનું બાયફર્કેશન થાય, એવું ફાઇન કામ કરી અને વાલાદવલા સિવાય એકદમ એવું ફોર્મેટ બને કે કાયમ માટે અનામત બદલાતી રહે અને યોગ્ય રીતે જાય એના માટેની આ વ્યવસ્થા ગોઠવી અને આ અનામતનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એટલા માટે વહીવટદારો હતા. વહીવટદારો અમારી સરકારો હતી, વહીવટદારો અમારો હતો. તમે એવું આક્ષેપ કરો છો તો જે નગરપાલિકાઓમાંથી ભાજપના હતા, કોંગ્રેસના ક્યાં કાઢી મૂક્યા છે ભાઈ? શાના માટે તમે આક્ષેપો કરો છો? તમારી વાતો કરવાની તમે અને કયા સંગઠનની લડશો ભાઈ? શક્તિસિંહજી 1.5 વર્ષથી તો હજુ તમારું પ્રદેશનું માળખું કે જિલ્લાનું માળખું બનાવી નથી શક્યા અને વાતો કરો છો. તમે જે વાતો કરો છો ઝવેરી પંથના રિપોર્ટની, તો અનામત માટે વાત કરવાનો તમારો અધિકાર એટલા માટે નથી કે ગુજરાતનો બક્ષીપંથ સમાજ કોઈ પણ હોય એ બધા સમજી ગયા છે. અને આજે તમે જોઈ લો કે પાછલી ચૂંટણીમાં સ્થાનિક તમે એવું કહેતા હતા કે ભાજપ તો શહેરી પાર્ટી છે. એક પણ જિલ્લા પંચાયત, મોટાભાગની તાલુકા પંચાયતો, મોટાભાગની નગરપાલિકાઓ, લોકસભા, વિધાનસભા, તમે શું વાતો કરો છો? અમે ઇલેક્શન મોડમાં નથી. તમે બિલાડીના ટોપની જેમ ઇલેક્શન આવે એટલે મીડિયામાં આવી જાવ છો. અમે તો મેળામાં જઈએ છીએ, અમે તો પદયાત્રીઓની સેવાય કરીએ છીએ, મેડિકલ કેમ્પ પણ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. લોકોના યોજનાઓના ફોર્મ ભરવાનું એક પણ કામ કર્યું હોય તો બતાવો, એક મેળો બતાવો. ચલો એમની પાસેથી જવાબ. નિશાનભાઈ આપની પાસે આવું, પરંતુ એ પહેલા જનતાને પણ જણાવી દઉં કે અમે અમારો ફોન નંબર ઉપર ફ્લેશ કરી રહ્યા છીએ. આપ એ નંબર પર અમને કોલ કરીને જણાવો. અત્યારે નેતા ભાજપ કોંગ્રેસ બંને છે, આપની સાથે સીધા વાત કરીશું કે આપના વિસ્તાર જ્યાં ચૂંટણી યોજાવાની છે ત્યાં કેવી પરિસ્થિતિ છે, કઈ કઈ સમસ્યાઓ છે. લોકોને પણ વિનંતી. કિરણભાઈ આપણી સાથે અમદાવાદથી કોલર જોડાઈ ચૂક્યા છે, પહેલા એમને સાંભળી લઈએ. જી કિરણભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. શું સમસ્યા, આપનું શું કહેવું? મારા હિતેન્દ્રભાઈના પ્રશ્ન છે મેડમ. હા, હિતેન્દ્રભાઈ અત્યારે કહી રહ્યા છે કે અમારા કાર્યકર્તા બૂથ લેવલ સુધી છે, અમારા બહુ સંગઠન બહુ મોટું છે, આમ છે તેમ છે. ગાંધીનગર જિલ્લાથી અમારું કામ છે
દહેગામ તાલુકામાં અત્યારે હાલ પણ ત્યાં રોડ રસ્તાના ઠેકાણા નથી. ઓકે. ત્યાં એસટી ની પણ કોઈ વ્યવસ્થા નથી. દિવસમાં એક જ વખત એ બી રાત્રે 9 વાગે આવે છે. ઠીક છે હિતેન્દ્રભાઈ, આ સમસ્યા છે અંતરિયાળ ગામડાની, અંતરિયાળ જગ્યા છે જે પરિસ્થિતિ આ દેખાઈ રહી છે અત્યારે. દહેગામ તાલુકામાં 300 કરતા વધુ ગામડા અને પરા છે. આજે એક પણ ગામ એવું નથી, કારણ કે હું આ જિલ્લાનો છું એટલે, કે ત્યાં એને રોડ કનેક્ટિવિટી ના હોય એવું એક પણ ગામ નથી. એક સમય હતો 10 વર્ષ પહેલા સ્થિતિ એવી હતી કે જે ગ્રાન્ટો હતી એ કેન્દ્ર સરકાર નહોતી ત્યાં સુધી ગ્રાન્ટોની અમારી મર્યાદા હતી. કેન્દ્રની સરકાર આવ્યા પછી વીજળીકરણમાં, પીવાના પાણીનું કનેક્શન આપવામાં અને રોડ કનેક્ટિવિટી આપવામાં 10 વર્ષમાં જે સ્પીડ થઈ છે, એક પણ ગામ આનું બતાવો કે જ્યાં એને મુખ્ય રોડથી ગામડાને જોડતો રસ્તો ના. હા, એમની અપેક્ષા બરાબર છે, કાર્યકર્તા છે અને હોવી જોઈએ કે એક ગામમાં, હું હમણાં એક ગામમાં ગયો હતો, નામ ભૂલી ગયો, મને ધારાસભ્ય પણ અમારી સાથે હતા, એને ધારાસભ્યને રજૂઆત કરી, સાહેબ આ રસ્તો કરી દો ને, તો કે આપણે જોઈ લઉં, પણ કે તમારે આ એક રસ્તો આવે છે. હા સાહેબ, એ આવે છે ને 30 મિનિટ થાય છે અને આ રસ્તો કરો ને તો 20 મિનિટમાં આવી જવાય. એટલે એક બાજુથી અનેક ગામોને જોડતા રસ્તાની અપેક્ષા એક કાર્યકર્તાની હોય પણ ખરી અને અમે પૂરી પણ કરીશું. પણ આજે કોઈ પણ ગામ રસ્તા સિવાયનું નથી. અમુક જગ્યા પરની શું છે એના પરની વાત કરી રહ્યા છે. આપણી સાથે રમેશભાઈ સુરત થી જોડાય. નિશાંતભાઈ, આપની પાસે આવું, બસ માત્ર એક કોલ લઈ લે. રમેશભાઈ, આપ શું કહેશો? બેન, કોઈ પણ જાતની સુવિધા કોઈ પણ આમાંથી મળતી નથી. જે સાંભળતા બધા કહી દો. આપ કયા વિસ્તારથી છો? સુરત, વરાછા. ઠીક છે, ઓકે. ગામડાનો અનુભવ છે, સુરતનો અનુભવ છે. કોઈ પણ જાતની મધ્યમ વર્ગના માણસોને કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી. કાંઈ મળતી, બધા ધોળા છે પબ્લિકને. ઠીક છે, પીસીઆરને વિનંતી કરીશ. બીજા કોઈ કોલર આપણી સાથે જોડાય, એમનું નામ શું છે? સુરેન્દ્રભાઈ આપણી સાથે વડોદરાથી જોડાયા છે. સુરેન્દ્રભાઈ, આપને શું રજૂઆત, આપને શું કહેવું છે? હા, મારે જગદીશભાઈને વાત કરવાની છે કે એમનું એનાલિસિસ કોઈ પણ સબ્જેક્ટમાં એટલું સુંદર ને સરસ ને તટસ્થ હોય છે, એના માટે સૌથી પહેલા તો એમને અભિનંદન. બીજું કે અત્યારે દરેક જગ્યા પર કોઈ પણ ગવર્મેન્ટની ઓફિસમાં જાઓ તો સાચા કામ પણ પૈસા વગર થતા નથી, અથવા તો તમને બહુ મુશ્કેલી પડે છે સાચા કામ કરવામાં. તો પણ તો જગદીશભાઈને પણ મારે એક વિનંતી છે કે શું કેવું છે આપનું, અને જગદીશભાઈ સાથે મારે ફોન પર વાત કરવી છે. ઓકે, જગદીશભાઈ નો આપણે જણાવી દઉં છું, હમણાં એમની પાસેથી વાતચીત પણ કરી લઈએ, આપના સવાલનો જવાબ પણ મેળવી લઈએ. જગદીશભાઈ, આપને એક આપના પ્રિય ચાહક આવ્યા છે, એમના દ્વારા જે સવાલ પૂછવામાં આવ્યો છે આપ જવાબ આપી દેજો, પરંતુ નિશાંતભાઈ ક્યારના રાહ જોઈ રહ્યા છે. નિશાંતભાઈ જી. રાધા, બહુ વાત ખૂબ જ સ્પષ્ટ છે કે દલિત વિરોધી ભાજપના પ્રવક્તા, મહિલા વિરોધી ભાજપના પ્રવક્તા, ઓબીસી વિરોધી ભાજપના પ્રવક્તા, આદિવાસી વિરોધી ભાજપના પ્રવક્તાને વીટીવીના કેમેરાની સચ્ચાઈ ક્યારે પણ નહીં દેખાય. તમારા દર્શકો જે કોલ કરીને સચ્ચાઈ બોલી રહ્યા છે એ પણ આ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને નહીં દેખાય. સરસ મજાની સુફિયાની વાતો કરી, તો પછી ઝવેરી રિપોર્ટ પબ્લિક કરી દો ને ભાઈ. અમે તો મહિના પહેલા અમારા અમિત ચાવડા સાહેબે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખેલો કે તમે ઝવેરી રિપોર્ટ પબ્લિક કેમ નથી કરતા, કેમ તમે આટલું ગભરાવ છો કે ઓબીસી સમાજ 100% તમારી વિરુદ્ધ થઈ જશે, જ્યારે ઝવેરી રિપોર્ટની હકીકતો જે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ તમે નથી કરી શક્યા. બીજી વાત ઇમ્પોર્ટન્ટ કરવા માંગુ છું રાધા, કે આપણા દેશની લોકશાહી, પછી એ પંચાયતથી લઈને સંસદની ચૂંટણી હોય, એક સરસ મજાની સિસ્ટમ છે. એ સિસ્ટમમાં ચૂંટાયેલા પદાધિકારીઓ, ચૂંટાયેલા જે નેતાઓ હોય છે એ લોકો હંમેશા અધિકારીઓના કાન પકડતા હોય છે. જો તમે જનતાનું કામ નહીં કરો તો એ અધિકારીઓના કાન પકડવાની રિસ્પોન્સિબિલિટી ચૂંટાયેલા પ્રતિનિધિઓની હોય છે, પછી એ કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય. પણ બે વર્ષથી તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી, પછી ભાજપની સત્તા હોય કે કોંગ્રેસની, હું ખૂબ જ રિસ્પોન્સિબિલિટી કહું છું રાધા, તમે બે વર્ષ આ વિસ્તારોને તમે વંચિત રાખ્યા. બે વર્ષ આટલી બધી જે તાલુકા પંચાયત છે, જે જિલ્લા પંચાયત છે, જે નગરપાલિકાઓ છે, અરે ભાઈ એ તો કહી દો કે તમારા જ મુખ્યમંત્રી બોલેલા છે ને કે નગરપાલિકાઓ પાસે પોતાના લાઇટ બિલ ભરવાના પૈસા નથી, તો ગટરના નવા કનેક્શન ક્યાંથી લાવશે, પાણીના નવા કનેક્શન ક્યાંથી લાવશે, નવી નહેરોનું જોડાણ ક્યાંથી કરશે, સ્ટ્રીટ લાઇટો કેવી રીતે લગાવશે, રોડ રસ્તા સારા કેવી રીતે કરશે? આ સવાલનો જવાબ આપો
તમે તમારા મુખ્યમંત્રી ટકોરથી જો વિરુદ્ધમાં સ્ટેટમેન્ટ આપતા હો તો પછી ઠીક છે, તો તમે સાચા. પણ જો તમારા મુખ્યમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી, મારા પણ મુખ્યમંત્રી, એની ટકોરને પણ તમે માનવા તૈયાર ના હો, એનો મતલબ કે આ અહંકાર છે, આ ઈગો છે તમારો. અને આ અહંકાર ને ઈગો નગરપાલિકાઓમાં આ વખતે તમારો નહીં ચાલે. જનતા ત્રસ્ત થઈને બેઠી છે. વીટીવીએ જેટલા પણ રિપોર્ટિંગ આજના દિવસમાં બતાવ્યા છે જનતાના, એ કોઈ પણ નગરપાલિકા હોય, તમામ લોકોની કોમન સમસ્યા છે બેઝિક નીડ. તમે બેઝિક નીડ પણ નથી આપી શકતા. તમે ખેડૂતોના બિલ દેવા તો માફ નથી કરી શકતા, પણ ખેડૂતો માટે તમે એવા માર્કેટ યાર્ડની વ્યવસ્થા નથી કરી શકતા. તમે ખેડૂતોનું અનાજ બગડી ના જાય એની વ્યવસ્થા નથી કરી શકતા. તમે સ્ટોરેજ રૂમની વ્યવસ્થા નથી કરી શક્યા નગરપાલિકાઓમાં. માત્ર ને માત્ર 2-3 શહેરોની વાતો કરવી આ ભારતીય જનતા પાર્ટીનું સાચું રાજકારણ છે રાધા. પણ ગુજરાતની જનતા જાણી ગઈ છે, જે છળ કપટથી તમે તમામ નગરપાલિકાઓ પર 5 વર્ષ પહેલા કબજો કરેલો, એ સિચ્યુએશન હવે પતી ગઈ છે. સાથે રાધા, હું ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ. મહિલા વિરોધી કેમ બોલ્યો? અરે ભાઈ, તમે એવું કહો છો ને કે તમે કાર્યક્રમો કરો છો પેલા બ્લડ ડોનેશનના ને આ ફલાના ઢીકના, તો જયારે પાટીદાર દીકરીને પગ પર પટ્ટા મારેલા ત્યારે ક્યાં ગયા હતા તમારા નેતાઓ? જયારે 10 વર્ષની ઝઘડિયામાં એક નાની બાળકી પર રેપ થયો, એસએસજી હોસ્પિટલમાં એનું મોત થયું, ત્યારે ક્યાં ગયા હતા તમારા સાંસદો, તમારા ધારાસભ્યો, તમારા મંત્રીઓ? કોણ જોવા આવ્યું હતું? અરે મોરબી કાંડના જયારે આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે ત્યારે ક્યાં ગયા હતા તમારા નેતાઓ, કાર્યકર્તાઓ? હરણી બોટકાંડ, રાજકોટ ટીઆરબી ઝોન, સુરતનું તક્ષશિલા, બધા આરોપીઓ બેલ પર છૂટા ફરે છે ત્યારે ક્યાં ગયા હતા તમારા નેતાઓ જોવા માટે? ખાલી ને ખાલી પૈસાના કાર્યક્રમો કરીને મોટા બેનરો લગાવવાથી જનતાની સેવા નથી થતી. જનતાની સેવા કરવા માટે એમના દુઃખ દર્દમાં પણ સામેલ થવું પડે. આજે જે ગામડાને જે પંચાયતોની આપણે વાત કરી રહ્યા છે દાદા, તમામ લોકો ઈ કેવાયસી ના નામે લાઈનમાં ઉભેલા છે ત્યારે ક્યાં ગયા તમારા નેતાઓ, તમારા મંત્રીઓ, તમારા સાંસદો ક્યાં ગયા? આજે તમે જુઓ કે રાશન કાર્ડ માટે લોકોને લાઈનમાં ઉભા રહેવું પડે છે ત્યારે ક્યાં જાય છે તમારા નેતાઓ? કેમ તમે સહાયમાં નથી પહોંચતા? ખાલી બ્લડ ડોનેશનના નામે કાયફા કરવાથી લોકોનો વિકાસ નથી થવાનો. ઠીક છે નિશાંતભાઈ, બધા સવાલના જવાબ આપણે એમની પાસેથી મેળવી લઈએ, આપવાથી થવાનો છે. પરંતુ કાલાવડની પરિસ્થિતિ શું છે? કોલર જિગ્નેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, ફટાફટ એમની પ્રતિક્રિયા લઈ લે. જી જિગ્નેશભાઈ. હેલો. જી જિગ્નેશભાઈ, આપ શું કહેશો? હવે કાલાવડ થી બોલું છું. હા. એટલે હું એમ કહું કે ભાજપ સરકાર એમ કહે કે ખેડૂતોને આમ કીધું, આમ કરી દઈ. અત્યારે કપાસના ભાવ 1400 રૂપિયા છે ને 2014 માં 1400 રૂપિયા ભાવ હતો. બરાબર. ઓકે. અને ઘઉંના ભાવ સરકારે હું ટેકાના કર્યા 485 રૂપિયા ભાવ. અત્યારે 600 રૂપિયા એમણે મળે તો ટેકાનો ભાવ 485 કર્યો તેમાં શું વરે? ઠીક છે, આપણે જવાબ મેળવી લઈએ. અનિરુદ્ધભાઈ, રોડ એવા રોડ. ઠીક છે, આપણે જવાબ મેળવી લઈએ રોડનો પણ. અનિરુદ્ધભાઈ ભાવનગરથી જોડાયા છે. અનિરુદ્ધભાઈ, આપની શું સમસ્યા? કોઈ સમસ્યા માટે તો પહેલા ત્રણેય મિત્રોને વીટીવીના ન્યૂઝ બદલ અભિનંદન. ભાજપ અને કોંગ્રેસ બંને મિત્રોને 18 ફેબ્રુઆરીના પહેલા અભિનંદન આપી દઉં. જે રિઝલ્ટ આવે છે, જગદીશભાઈ જે છે એ વાસ્તવિક સમસ્યા જે છે એ ઉજાગર કરે છે. ભાજપ કોંગ્રેસના બંને મિત્રોને એક જ વિનંતી છે કે બહાર નીકળો, સામાન્ય પબ્લિકની સ્થિતિ સમજો અને જોવો, પછી તમે કહો ના શું છે. વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ તમે જાણો. ઓકે. ઓનલાઈન ઠીક છે. હિતેન્દ્રભાઈ, ઘણા બધા સવાલોના જવાબ લોકો દ્વારા પણ પૂછવામાં આવ્યા. નિશાંતભાઈએ પણ ઘણા બધા આક્ષેપો લગાવ્યા છે, મને જણાવશો આપ? પરંતુ જો એમાં શું નિશાંતભાઈનું ફ્રસ્ટ્રેશન બોલે છે, કારણ કે સતત ચૂંટણીઓ હારવી અને કાર્યકર્તાએ ટકવું, અને બીજું કે નિશાંતભાઈને લગભગ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે. 15 વર્ષે માણસની સમજણ આવે એટલે 45 વર્ષ પહેલા, એટલે 50 વર્ષ પહેલાનું ગુજરાત કેવું હતું, અને એમાં આએ દિન ખંજરબાજી થાય, આએ દિન કરફ્યુ પડે અને લાઇટ આવે એ સમાચાર થાય. આ બધા ગુજરાતની સામે ગુજરાતમાં જે 24 કલાક વીજળી, દિવસે વીજળી અને જે પ્રમાણેની ગુજરાતની પ્રગતિ થઈ છે એ એમને સમજણ ના પડે, કારણ કે કમ્પેરિઝન ના હોય. એમને વ્યક્તિગત મારા ઉપર આક્ષેપ મૂક્યો કે ભાજપના મહિલા વિરોધી પ્રવક્તા, ઓબીસી વિરોધી પ્રવક્તા, SC/ST વિરોધી પ્રવક્તા, એટલે એમને આક્ષેપ કરવાની જગ્યા પણ ખબર નથી. એમને પાર્ટી માટે કીધું હોય તો બરાબર હતું, પણ કેવી રીતે આ ઓબીસી તમે ઝવેરી કમિશનના રિપોર્ટ માંગો છો, 2-2.5 મહિના થઈ ગયા અને આપવાનો છે કે નથી આપવાનો એ જુદી વાત, પણ તમને આટલી બધી ઉતાવળ આવી જાય ને બધા નેતાઓ માંગવા માંડી પડ્યા છો. આ કાકા સાહેબ કાલેલકર કમિશનનો રિપોર્ટ 20 વર્ષ સુધી ક્યાં હતો? ગુજરાતની જનતા, દેશની જનતા પૂછે છે
કે 60 વર્ષ સુધી તમે શાસન કર્યું, ઓબીસી ને અનામત કેમ નહીં આપી? 60 વર્ષ તમે શાસન કર્યું, ઓબીસી પંચને વૈધાનિક બંધારણીય દરજ્જો કોણે આપ્યો, કેમ નહીં આપ્યો? આદિવાસી વિસ્તારમાં મેડિકલની કોલેજ ગુજરાતમાં કેમ નહોતી? દક્ષિણ ગુજરાતમાં સાયન્સની સ્કૂલ પણ નહોતી. આ દીકરો ડોક્ટર નહોતો બની શકતો, કેમ થયું? વનબંધુ કલ્યાણ યોજનાથી લોકોને આપણે આપ્યું. બિરસા મુંડા ભવન તમે કેમ નહોતું બનાવ્યું? આંબેડકર ભવન તમે કેમ નહોતું બનાવ્યું? ગઈકાલે સંવિધાન દિવસ છે. સંવિધાનની તમે બાબા સાહેબને કેટલું નુકસાન કર્યું હતું? તમે બાબા સાહેબને હરાવાથી માંડીને બંધારણ સભામાં એ ના આવે ત્યારથી કરી 370-35 બાબતમાં, અને પછી બાબા સાહેબને પાર્ટીમાંથી રાજીનામું આપવું પડે કે ધર્માંતરણ કરવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે કોણ દલિત વિરોધી હતું? તમે મહિલા વિરોધી વાત કરો છો, અમરેલીની દીકરીની વાત કરો છો, તો આણંદની દીકરીની રેશમાની કેમ વાત નથી કરતા? ભાઈ, રેશમાની તમારા પ્રદેશ પ્રમુખે જે કામ કર્યું છે, કૃત્ય કર્યું હતું, એની કેમ વાત નથી કરતા? અને આટલા વર્ષો પછી નરેન્દ્ર મોદી મહિલા આરક્ષણ બિલ લાવે છે, તમે ક્યાં ગયા હતા? તમે હમણાં વેરા વધારાની વાત કરતા હતા કે મુખ્યમંત્રી પાસે માગવા જવું પડે છે. એ મુખ્યમંત્રી આપે છે એટલા માટે કે જનતાને કરવેરાનો બોજ ના પડે. તમે વેરા વધારવાની વાત કરો છો? નિશાંતભાઈ, મહેરબાની કરી અને દલિત, એસસી, એસટી, ઓબીસી સમજી ગયા છે કે માત્ર મતદારો તરીકે તમે ઉપયોગ કર્યો. ગરીબી હટાવશું, ગરીબી હટાવશું, ગરીબો હટી ગયા, પણ તમે આ લોકોનું ભલું નહીં કર્યું. 18,000 ગામડાઓને તો વીજળી નરેન્દ્રભાઈ આવ્યા પછી આપી. કેટલા લોકોને ઘર આપ્યા. આયુષ્માન ભારત યોજના આપવી પડી, કિસાન સન્માન નિધિ. તમારે જો આ બધું હતું તો તમે શું કર્યું એ કહો? આ બધું કેમ કરવું પડ્યું? અને પછી ભાજપના પ્રવક્તાની વાતો કરો છો. ચલો ફ્રસ્ટ્રેશન તમે આ રીતે તો ના રજૂ કરવાનું. વધુ એક કોલર જોડાયા છે રાજકોટથી, કૈલાશભાઈ. કૈલાશભાઈ, આપની શું રજૂઆત, કોઈ સમસ્યા ખરી? ઠીક છે, રાજુભાઈ આપ સાથે જોડાતા, ફરી એકવાર એમને એ સંપર્ક કરે તો આપણે એમની સમસ્યા જાણીશું. જગદીશભાઈ, જે વિકાસની વાતો થઈ રહી છે, આ વિકાસની વાતોની સાથે સાથે અંતરિયાળ કેટલાક વિસ્તારો છે જે આજે પણ પ્રસ્તુતિની પીડા વખતે મહિલાને જોડીમાં નાખીને લઈ જવી પડે છે. આજે પણ એવા ઘણી બધી પરિસ્થિતિ, ઘણા બધા એવા કિસ્સા સામે આવ્યા છે. વાસ્તવિકતા અને વિકાસમાં થોડુંક અંતર ત્યાં પણ દેખાઈ રહ્યું છે. રાધાબેન, બંને પ્રવક્તાઓએ જે વાત કરી એ તમે તમારા શ્રોતાઓને પૂછજો કે તમારા હિતની આમાં એક પણ વાત થઈ ખરી? બંને એકબીજા સામે થૂકાથૂકી કરે એનાથી પ્રજાનું શું દળદર ફીટે, મને એમ કહો. જેમ ભલા ભાવનગર વાળા ભાઈએ કીધું કપાસના ભાવ ઘટી ગયા, રોડ ખરાબ છે. બીજા કોઈ કોલરે પણ કીધું અમારે ત્યાં રોડ રસ્તા ખરાબ છે. બીજા કોઈ ભાઈએ કીધું અમારે ત્યાં બસ છે, સવારે એક વખત આવે છે. તો હિતેન્દ્રભાઈએ કીધું અમે રોડ કનેક્ટિવિટી, એટલે રોડને હું ધોઈ પીવો, બસ નથી આવતું એમ કે છે. હું તમને એમ કહું, આજે તમને હું નળ આપું 5 વર્ષ પછી એમાં પાણી આપું તો સુવિધા આપી કહેવાય? એટલે સવાલ એ છે ભાઈ કે આ ચૂંટણી જે છે ગ્રામ પંચાયતોની ને સ્થાનિક મુદ્દાઓની છે. તમે જો સારું કર્યું હોય, તમે એટલે કોઈએ પણ, કોંગ્રેસે પણ ભાજપે પણ સારું કર્યું હોય, તમારે ઢોલ પીટવાની ક્યાં જરૂર છે? હું તમને કહું, ગોળનું કુંડું તમે મૂકી દો ઘર વચાળે, માખીઓને બોલાવવી પડશે નહીં. એની જાણે આવી જશે, કારણ કે તમારું ગોળનું કુંડું છે. પણ તમે ખાલી કરો તો ક્યાંથી મેળ પડે? તમારે ઢંઢેરા શું કામ પીટવા પડે? તમારે શું કામ બીજા સામે થૂકાથૂકી કરવી પડે? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કબૂલ. તો હવે પછી તમારે પાક લડવાનો વારો ન આવવો જોઈએ. હજી તમારે એમને નિંદામણ જ કર્યા કરવાનું છે. એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખામી છે અને ઘણી બધી ક્ષતિ છે. અત્યારે ભાઈએ બધી વાત કરી, શૈક્ષણિક સંસ્થાઓ કરી દીધી, ક્યાંક યુનિવર્સિટીઓ સ્થાપી દીધી, ક્યાંક મેડિકલ કોલેજ સ્થાપી. એટલે ભલા માણસ, આજે સુરતની ભાવના નામની દીકરી 8મા ધોરણમાં ભણતી હતી. એ ફી એના ફાધર ભરી ન શક્યા, એટલે એને 2 દિવસ સુધી સ્કૂલની બહાર ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવી, પરીક્ષા દેવા ન દીધી. એ દીકરીએ આપઘાત વહોરી લીધો. મને તમે વિચાર કરો, આને તમે કયું મોડેલ, આ ગુજરાતને કયું મોડેલ કહેવાય? આવી બનાવ બન્યા, આનો બનાવ બની ગયો પછીથી પણ કઈ એક્શન જોવા મળ્યું? કશું જ નહીં. અમદાવાદના ડીઈઓ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એણે પોતાની ચામડી બચાવવા પરિપત્ર જાહેર કરી દીધો. હવે કોઈએ ફી બાબતે છોકરાઓને પૂછવું નહીં. તો અત્યાર સુધી શું જખ મારતા હતા? સવાલ એ છે, તમારી ચામડી જયારે, ટૂંકમાં મારી ચામડી બચાવવી જોઈએ. પ્રજાનું જે થવું થાય. સરકારમાં શિક્ષણ મંત્રી પાનસુરિયા છે, સુરતના છે. ગૃહમંત્રી સુરતના છે. ભાઈ CR પાટીલ સુરતના છે.
કેમ ભાઈ કોઈને કઈ આ દીકરી ભાવનાએ જેને આપઘાત કર્યો તો કેમ ત્યાંના સ્કૂલના લોકો જે હતા એ લોકોની સામે કોઈ એક્શન ન લીધા? તમે FRC તમે ફીઝ રેગ્યુલેશન કમિટી બનાવી છે, શું કરી એને? FRC એ શું કર્યું? ખાનગી શાળા છે એટલે હું પાકિસ્તાનની છે, ગુજરાતની નથી, તો તમારી સામે કોઈ એક્શન ન લેવા જોઈએ કે ભાઈ તમારી પાસે ખાનગી છે કે ગમે તે શાળા છે, કોઈ માણસ પોતાનો જીવ ન લે ત્યાં સુધી એવા જીવલેણ શિક્ષણ માફિયાઓ થાય. તમે લોકો શું કરો છો મને એમ થાય. અને છતાંય કોઈ કઈ બોલતું નથી. એ દીકરી મરી ગઈ, એના માવતર વલોપાત કરી રહ્યા છે અને શિક્ષણથી માંડીને બધા જ મંત્રીઓ સ્તબ્ધ છે. અમરેલીમાં પાયલ નામની પાટીદારની દીકરીને વરઘોડો કાઢવામાં આવ્યો, બાકી બધા લોકોએ ગોકીરો કર્યો, મંત્રી સ્તબ્ધ છે. અમદાવાદમાં ખ્યાતિકાંડ થયો, 10 જણાની હત્યા કરી નાખવામાં આવી, આખે આખું અમદાવાદ ધ્રુસકે રેડ્યું, સરકાર સ્તબ્ધ છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા 300 કરોડ રૂપિયા ખાઈ ગયો, કંઈકના ઘરે ચૂલા જે હળગતા હતા એ બંધ થઈ ગયા, આખા લોકોએ રાડી કરી મૂકી, સરકાર સ્તબ્ધ છે. તો ભલા માણસ, જો તમારી પાસે કાંઈ કરતા કોઈ એક્શન લેવાનું ન હોય તો ધૂળ પડી તમારી સરકારમાં, તમારા એક્શનમાં. એટલે મેં તમને પહેલા જ કીધું, તમે જુઓ ક્યાં બોલું ક્યાં નહીં, આ ફૂકીને બોલવામાં આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે. કદાચ ક્યાંક પગલું લેવામાં આવે. એ સૌથી મોટી એ ખરાબ વાત તો એ જ કહી શકાય કે ડીઓએ પછી આદેશ આપવો પડે છે એક દીકરી જયારે આત્મહત્યા કરી લે છે ત્યાર પછી. વડોદરાથી જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે, એમની શું ત્યાં મુશ્કેલી છે એ સાંભળી લઈએ. જીતેન્દ્રભાઈ જી. હા મેડમ, અમારી મુશ્કેલી તો ઘણી મોટી છે. અમે છેલ્લા એની માટે ત્યાં સુધી આવી ગયા છે કે અમારું ગામ ખાલી કરો. એટલે અમારું ગામ ખાલી કરવાનું રીઝન છે, અમારી બાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે. અમને હાલમાં ગુજરાત રિફાઇનરીમાં 3-4 વાર આગ લાગી અને એમાં અમારી ગામ થી ડિસ્ટન્સ ખાલી 50 મીટરનું છે. નથી રિફાઇનરી તરફથી કોઈ ધ્યાન નહીં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બી કશી કામ નથી કરતા. 2 વર્ષથી વહીવટદાર છે, વહીવટદાર એ કરે છે, હસી બધી બાબતો કરી નાખે. કલેક્ટરને આવેદન આપ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને બી આવેદન આપ્યું, પણ આજ દિન સુધી બધા ત્યાં આગળ જઈએ એટલે કાગળિયું લે છે કે હસી બધું આમ પેલું મજાકમાં બધું કાઢી નાખે છે. અમારી સમસ્યા પેલું કે પોલ્યુશન એટલું છે કે આ લોકોએ જે ડમ્બરને ઘન સ્વરૂપમાં એ કરીને જે ક્રશ કરે છે એનો પાવડર અમારા ગામમાં આવે છે. રિફાઇનરી તરફથી કોઈ એવો ગ્રીન બેલ્ટની જાળવણી કરવામાં નથી આવી. બીજું આજુબાજુમાં જે ચારે બાજુ અમારી ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે ને એમાં પોલ્યુશન એટલું છે કે શ્વાસ લેવામાં બી તકલીફ છે. અને હાલમાં જે આગ લાગી હતી ને એમાં રોડ રસ્તાનું કોઈ ઠેકાણું નતું. જે અમારી રેલવેની એક ફાટક છે 24 કલાક બંધ રહે, મતલબ 2 કલાકે ખુલે. ફાયર સ્ટેશનનો બંબો આવ્યો તે બી એની જગ્યાએ 2 કલાક સુધી ફાયરનો બંબો ઉભો રહ્યો, ત્યાં આગ ક્યારે ઓલવ છે. આટલી મોટી સમસ્યાઓ છે. બીજું કે અમારા ગામમાં વર્ષોથી પાણી ભરાઈ જાય છે. એક મિનિટ 2013 થી અમે લડતા આવ્યા છે પાણી ભરેલું. હાલમાં અમે એની માટે પિટિશન દાખલ કરી તો એમાં રિફાઇનરી તરફથી અમારે તો ખેડૂતની ઉપર 10 કરોડનો ક્લેમ કરવામાં આવે. તમે ખોટું હેરાન થતી છે કે અમારી પાસે તો ગવર્મેન્ટના એપ્રુવલ સર્વે કરેલા રિપોર્ટના આધારે અમને જે નુકસાનીના પૈસા ચૂકવાના એ બી ચૂકવી નથી શકતા. આ ભાજપ સરકારની અંદરનું આટલું મોટું ખોડ ખાપણ છે. જીતેન્દ્રભાઈ, મને ફરી એકવાર ગામનું નામ જણાવશો? એને ખિલાફ નહીં, પણ કોઈ અધિકારીઓ ભાજપના અત્યારે અમારો જે નેતા બી છે ધારાસભ્ય એ બી જોવા નથી આવ્યા. જીતેન્દ્રભાઈ, મને આપના ગામનું નામ ફરી એકવાર જણાવશો? કરચિયા બાજવા. ઠીક છે, ઓકે. જવાબ મેળવી લઈએ આપની વાતનો. રાજુભાઈ પણ સંખેશ્વરથી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રાજુભાઈ, આપનું શું કહેવું? હા સાહેબ, એક હું રાધાબેન કુમારથી બોલું છું ને એક નાનો ખેડૂત છું. અમારે વિસ્તાર પછાત છે અને અમારે મોટા ભાગે ચણાનું વાવેતર થાય છે, બીજું કઈ વાવેતર થતું નથી. એટલે ખેડૂતને અમારે શું રણ નજીક આવી ગયું એટલે રણ વધતું જાય છે. એટલે અમારે આ ખેતીનો પ્રશ્ન છે કે જો મોટા ભાગે ચણા પાકે એટલે જો એટલી વાત તમારા માધ્યમથી પહોંચે, પોષણક્ષમ ભાવ મળે ને અમને તો સારું. 1400 થી 1500 રૂપિયાનો ભાવ મળે એવી અમારી ખેડૂતોની માંગણી છે. ઠીક છે, ઓકે. હિતેન્દ્રભાઈ, હવે તમામ કોલરોને આપે પણ સાંભળ્યા. સરસિયા ગામ કે જેની પરિસ્થિતિ 3-4 વાર રિફાઇનરીમાં આગ લાગી જાય છે
રિફાઇનરીને ત્યાંથી નથી હટાવવામાં આવતી, ઉદ્યોગોને ત્યાંથી નથી હટાવવામાં આવતો, પણ જેને પોતાના સપનાનું ઘર બનાવ્યું હોય એને હટાવી દો ચલો અહીંયાથી. બીજી વસ્તુ કે ખેડૂતોની દયનીય પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી તેઓ ક્યારે બહાર આવશે? કારણ કે કેટલી થપાટ ખાવાનો વારો આવશે તેમને? જો કોઈ પણ જગ્યાએ જ્યારે ખેડૂત પોતાની લાગણી રજૂ કરે ત્યારે એની લાગણી એકદમ વ્યાજબી હોય છે. વ્યક્તિગત રીતે અનેક સમસ્યાઓ ઉકેલવાનો ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રયાસ કર્યો છે અને પાછલા 2000ની સાલમાં 18,000 કરોડનું ઉત્પાદન હતું, ત્યાંથી કરીને 2 લાખ કરોડ કરતાં વધારે ઉત્પાદન થયું. 4 લાખ વીજળીના કનેક્શન હતા, ત્યાંથી ચાલુ કરીને 21 લાખ જેટલા વીજળીના કનેક્શનો થયા. અને જે રીતે ગુજરાતમાં નર્મદાનું પાણી 35 લાખ, એટલે હું એ જ કહું છું કે થઈ ગયું. આ સવાલો પૂછ્યા એનો જવાબ શું? એનો જવાબ આપો. હું એ જ વાત કરું છું કે આ બધી સમસ્યાઓ છતાં પણ હજુ બધાને પહોંચી નથી. સમસ્યા જેને પણ ફરિયાદ કરી એની સામે મારો કોઈ વિરોધ જ નથી. એ સમસ્યા છે જ અને એ સમસ્યાઓ જે પ્રમાણે ક્રમશઃ ઉકેલાતી જાય છે. પણ ગુજરાતમાં 7 કરોડ લોકો રહે છે, એમાં 5 કરોડ મતદારો છે. ભારતીય જનતા પાર્ટી પાસે 55-56% લોકોનો જ મત છે, એટલે સામે પણ 45% મત છે, એટલે મત તો રહેવાનો જ. અને ખરેખર પણ જેને સમસ્યા છે એને પણ રજૂ કરવાનો અધિકાર છે. આપના માધ્યમથી પહોંચશે તો આપણે એનો ઉકેલ કરવાનો. તમે જેમ સરસ લીધું કે ભાઈ તમે ગામનું નામ કે નંબર લેશો તો આપણે બધા સાથે મળીને એને ઉકેલવા માટેનો પ્રયાસ કરીશું. જ્યાં નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાનું એ જ આપણી જવાબદારી છે. પણ ધારો કે તમે ને હું બંને પરીક્ષા આપી હતી તો 100માંથી 100 માર્ક તો આવ્યા નતા. તમારા 70 આવ્યા હતા, મારા 75 આવ્યા હતા, તો તમારા 80 આવ્યા હતા. તેમ છતાં આજે આપણે અહીંયા છીએ, ક્વોલિફાઈડ થાય છે. પણ 100માંથી 100 માર્ક આવી જાય એવું નહીં બને. એટલે આપણે એના માટે પ્રયત્ન કરવો પડે. એક સબ્જેક્ટને 30 વર્ષ વાંચું તો પછી હું એવી અપેક્ષા રાખી શકું કે 100માંથી 100 નહીં, ચલો 99% તો હું તમે 60 વર્ષ વાંચો તો ના આવે. સિલેબસ બદલાતો જાય. એક દિવસ સમસ્યા હતી, તો પછી લોકોની એક દિવસ સમસ્યા ટેલિફોન મારા ત્યાં પહેલા આવ્યો ત્યારે સમસ્યા હતી કે મારે ટ્રંક કોલ બુક ના કરાવવો પડે. પછી કીધું કે 15 મિનિટમાં કોલ આવી જાય એવી વ્યવસ્થા કરો. પછી કીધું ડાયરેક્ટ ડાયલિંગ કરો, એટલે ડબલા ડાયરેક્ટ આવે. પછી કે આ તો લઈને ક્યાં ફરવાનો, એટલે પેજર આવ્યા. પેજર આવ્યું તો કે આ તો સામે ફોન કરવો પડે છે, એટલે પાછા મોબાઈલ આવ્યા. પછી ટાવરની સમસ્યા કે અહીંયા ઓછું ટાવર આવે એટલે ઇન્ટરનેટ આવ્યું. એટલે સમસ્યા તો ટ્રંક કોલની હતી, તો આજે પણ એ સમસ્યા તો ચાલુ જ રહેવાની છે. એટલે યુગાનુકૂળ જે પરિવર્તન આવે એના આધારે જે સમસ્યા છે એને ઉકેલવાનો પ્રયાસ કરવો પડે. અને 60 વર્ષ નહીં 100 વર્ષ વાંચો તો એ સિલેબસ બદલાતો જાય, એ 100% પાસ થાય એવું કોઈ માનતું હોય. ઘણા વિશ્લેષકો એવું માનતા હોય છે કે અમને બધો અનુભવ છે અથવા અમને જ બધી ખબર પડે છે. આ રાજકારણ વાળા તો ગાંડા જેવું સમજે છે. પણ એ જયારે પોતાને કરવાનું આવે ને ત્યારે પોતાની ઓફિસનો બલ્બ બંધ થઈ જાય તો 4 દિવસે બદલાતો હોય. પોતાની બાથરૂમમાં નળ લીક હોય તો એ લોકો અઠવાડિયે બદલી શકતા નથી. પણ એ જયારે સરકારને સલાહ આપવા બેસે ત્યારે પાછું એમને અપ ટુ ડેટ જ જોઈએ. તમે માગ્યું ને એમ કે 100માંથી 100 માર્ક જોઈએ, એવું શક્ય નથી. 100માંથી 100 ની વાત જ નથી કરતી હું. વાત આપને એ કરી રહી છું કે જયારે જનતા આટલા વર્ષોથી આપના પર વિશ્વાસ મૂકી રહી છે તો પછી જનતાને 100માંથી તમે 99% તો પીરસી શકો. એટલા માટે જ આ 30 વર્ષમાં જે પરિવર્તન આવ્યું એના આંકડા આપું તો ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો, કૃષિ ક્ષેત્રમાં વિકાસ થયો, કરી નાખ્યું છે. પણ હજી ફરી આવવા માટે જનતાનો વિશ્વાસ તો જીતવો પડશે. એ તમારી વાત સાચી છે. એટલા માટે જ કે એ જેમ જેમ આપણી પાસે તમારા માધ્યમથી આવે છે એમ અમે એનો પ્રયત્ન કરતા જઈશું. અને એટલા માટે કે એક વાત તો છેતરાવા નથી, 30 વર્ષથી સતત 7મી વાર સરકાર બની, સતત નગરપાલિકાઓ, તાલુકા પંચ, ઘણા લોકો ટીવીમાં આવીને પ્રયત્ન કરે ભાજપની સરકારને બદનામ કરવાનો. એ પોતાનો ટેકો સમજે છે, પણ તેમ છતાં જનતા સમજતી નથી. જનતા હોશિયાર છે, એને ખબર છે કે ભાજપમાં અધૂરું રહી ગયું છે, પણ જે કર્યું છે ભાજપે કર્યું છે. અને બાકુ જે કરવાની દાનત છે એ પણ ભાજપની છે, જે કરવાની ક્ષમતા છે એ પણ ભાજપની છે. અને એટલા માટે ચૂંટણી હોય કે પેટા ચૂંટણી, ગામડું હોય કે શહેર, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા, વિધાનસભા હોય કે લોકસભા, તમે જુઓ દેશમાં 3જી વાર સતત વડાપ્રધાન બનવું એ કોઈએ કલ્પના કરી હતી? જેને વારસામાં મળ્યું હતું એ લોકોએ કર્યું 2-3 વાર. બાકી આમ આદમી તરીકે ચૂંટાઈને જવું અને ટીવી મીડિયામાં સલાહ આપી એ બે જુદી બાબત છે. વહીવટ કરવો અને ઘર ચલાવવું અને દેશ ચલાવવું, ઘર ચલાવવું અને રાજ ચલાવવું એ જુદી બાબત છે. માન્ય છે, અઘરું છે, પરંતુ કામ કરો છો ત્યારે જનતા તમને લાવે છે. પણ જે અમને આનંદ છે, તમે અમને પૂછો તો આનંદ થાય છે કે અમને પાંજરામાં ઉભા રહીને જવાબ આપવાની તક મળી. કારણ કે લોકશાહીના મહાપર્વમાં અમે સત્તાધારી પાર્ટી છે એવું ગૌરવ છે અને જવાબ આપવો પડે છે, એનો આનંદ છે. ઠીક છે, લોકોના કામ પૂરા થાય એનું પણ ગૌરવ ખૂબ ઝડપથી લેજો. જેટલું બાકી છે આપણે એ પૂરું કરવાનો પ્રયત્ન ખૂબ વધારે સરળતાથી અને ખૂબ વધારે ઝડપથી થાય એ ખૂબ વધારે આવશ્યક છે. આપ સૌનો આભાર. વીટીવી સાથે મહામંથનમાં મારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. આ ખૂબ એક વધારે મહત્વનો મુદ્દો એટલા માટે કહી શકાય કારણ કે હજુ એવા વિસ્તારો છે જ્યાં પરિસ્થિતિ હજુ ક્યાંક દયનીય છે, જ્યાં પરિસ્થિતિ થોડી પહોંચ
પહોંચવાની બાકી છે. હજુ એવા કેટલાક વિસ્તાર છે જ્યાં કોલર સાથે વાતચીત કરી એમના વિસ્તારની પરિસ્થિતિ શું છે જાણવા મળી. તો નેતાઓને હવે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. જે ઉત્સાહ છે, ઉત્સાહની સાથે સાથે એમને લોકો પાસે જવું પડશે, જમીની હકીકત શું છે એ પણ જાણવું પડશે. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા વિરામ માટે.